બાળકોની ફેવરેટ એવી આપણે આજે ચોકલેટ કપકેક બનાવીશું અને ક્રિસમસ નજીક આવી રહી છે તો બાળકોની પહેલી ડિમાન્ડ હોય છે કે મમ્મી કેક. તો આજે આપણે બાળકોના ફેવરેટ એવા ચોકલેટ કપકેક બનાવીશું. તો એના માટે આપણે અડધો કપ આપણે બુરુ ખાંડ લીધી છે, અડધો કપ આપણે દૂધ લીધું છે અને 1.5 ટીસ્પૂન આપણે ઓઇલ લીધું છે અને એની અંદર આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. 1 ટીસ્પૂન વિનેગર લીધી છે. ત્યાર પછી ચાળણીની અંદર આપણે હાફ કપ જેટલો મેદો લઈશું અને 1/4 કપ જેટલો આપણે કોકો પાવડર એટલે કે 2 ચમચી, અને એની અંદર આપણે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા લઈશું અને થોડું દૂધ એડ કરીશું અને એ સારી રીતે મિક્સ કરી લઈશું ને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. હવે અહીંયા આપણે જે ચાના કપ આવે છે એ લેવાના છે અને એની અંદર આપણે આ રીતે બધું જ બેટર કેકનું ભરી લઈશું અને થોડા કપને ટેપ કરી લઈશું. હવે હું અહીંયા કેકને એર ફ્રાયરમાં બનાવું છું. તો એર ફ્રાયરને આપણે 5 મિનિટ 180 ડિગ્રી ઉપર પ્રીહીટેડ કર્યું હતું. ત્યાર પછી 180 ડિગ્રી ઉપર આપણે 10 મિનિટ માટે બેક કરવા મૂકીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સરસ ફૂલી ગઈ છે અને એકદમ તમે અંદર સ્ટીક કે ચપ્પુ નાખીને ચેક પણ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી ટેમ્પિંગ એવી બાળકોની ફેવરેટ કપકેક એકદમ ઇઝીલી અને ઝડપથી બની જાય છે. તમે આને કડાઈમાં પણ બનાવી શકો છો. એકદમ સરસ ટેસ્ટી છે, તો જરૂરથી ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર ફ્રેન્ડ્સ.